ઈરાન ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ યથાવત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પીએમ સાથે કરી વાત। બેન્જામિન નેતન્યાહુ સાથે પીએમ મોદીએ કરી વાતચીત। યુદ્ધની સ્થિતિ મામલે વડાપ્રધાન મોદીએ કરી ચર્ચા। મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ પર પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી। ઈરાન ઇઝરાયલ યુદ્ધ પૂર્ણ થવાની આશા પણ પીએમ મોદીએ વ્યક્ત કરી છે। ત્યારે છેલ્લા 48 કલાકથી સમગ્ર વિશ્વની નજર એ ઇઝરાયલ અને ઈરાનના એ ભીષણ યુદ્ધ પર છે। જેમ જેમ એ કલાકો આગળ વધતા જાય છે તેમ તેમ એ યુદ્ધ ક્યાંક ને ક્યાંક ભીષણ થતું જાય છે। ઈરાનના મુખ્ય વડાનું પણ એમાં મોત થઈ ગયું છે અને ત્યારબાદ ઈરાન સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ મુસ્લિમ લોકો છે તે ક્યાંક ને ક્યાંક હિંસક બની રહ્યા છે, એ વિરોધ કરી રહ્યા છે। અમેરિકાની એ એમ્બેસી હોય કે કન્સલ્ટ હોય તેને પણ એ તોડફોડ કરી રહ્યા છે। ત્યારે હવે ગઈકાલે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। યુદ્ધની સ્થિતિ મામલે વડાપ્રધાન મોદીએ નેતન્યાહુ સાથે ચર્ચા કરી હતી। હમણાં થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન મોદીએ ઇઝરાયલના પ્રવાસે જઈને આવ્યા છે। ઇઝરાયલ એ ભારતનું ખૂબ જૂનું એ મિત્ર રહ્યું છે। ત્યારે ઇઝરાયલની આ યુદ્ધની સ્થિતિમાં વડાપ્રધાને ગઈકાલે મોડી રાત્રે ટેલિફોનિક નેતન્યાહુ સાથે ચર્ચા કરી હતી અને સાથે સાથે નેતન્યાહુ પાસે એ તમામ પ્રકારની એ માહિતી પણ મેળવી હતી કે યુદ્ધને લઈને હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે કેવી પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં ઇઝરાયલ સરકારને કોઈ મદદની જરૂર છે કે નહીં। આ તમામ પ્રકારની ચર્ચાઓની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ યુદ્ધ વહેલી તકે પૂર્ણ થાય અને ફરી એક વખત એ વિશ્વની અંદર એ શાંતિ સ્થપાય તેવી આશા પણ વ્યક્ત કરી છે। સૌ લોકો છેલ્લા 48 કલાકથી એ જ આશા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે ભારત પણ એ હંમેશા શાંતિનો જે તેમનો સ્ટેન્ડ રહ્યું છે તે સ્ટેન્ડ પર ફરી આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ નેતન્યાહુ સાથે વાતચીત કરીને શાંતિની અપીલ કરી છે।